મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો સવારમાં આપણે આજે 6 ને 5:30 વાગ્યાના ઉઠીને ક્યારના રેડી થઈને બસમાં બેસી ગયા છીએ. અચ્છા, બે ગયા છીએ ફાઇનલી બસમાં. બેક ટુ ઓપાથી જુનાગઢ જવાનું છે અત્યારે. બસમાં જે 9 વાગ્યાનો ટાઈમ હતો, અમે 1 કલાક વહેલા આવી ગયા હતા. પછી રિક્ષા મળે નહીં ને અહીંયા તો બધું ટેક્સી જોઈને કેન્સલ ને ઓલું થાય ને ટ્રાફિક નડે તો ટાઈમે પૂગીએ ને એટલે આપણે 1 કલાક વહેલા આવીને બેસી ગયા. તો ફાઇનલી બસ આવી ગઈ, બેસી ગયા છે. સાંજે 4 વાગે તો જુનાગઢ. હવે ભૂખ લાગી છે, નાસ્તો કર્યો ને તો ઉઠીને અમને કોઈ નાસ્તો કરવાનું ભાવે નહીં સીધું, એટલે થોડીક વાર પછી કરશું. તો દીદીએ મસ્ત મજાની ભાખરી સવારમાં બનાવી છે અને જો હાયરે અથાણું ને લસણવાળી ચટણી છે. તો જો આપણે મસ્ત આથણું કરવા માટે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો જો મસ્ત મજાની ભાખરી છે ને કીધું ખાઈ લે, ભૂખ લાગી ને તો બપોર કઈ થાય છે એટલે અત્યારમાં મસ્ત નાસ્તો કરી લઈએ. જો બહાર હતા તો ઠંડી લાગતી જોરદાર, જેવા બસમાં આવે પછી ઠંડી લાગતી એટલે નોર્મલ એમ. સ્વેટર નથી લીધા, સારું કર્યું આપણે. સ્વેટર નહોતા લીધા, રિક્ષામાં હાલે ને તો ઠંડી લાગે, બાકી કઈ ઠંડી સવારમાં જ હોય. પછી એસી ચાલુ હોય છે, માથા ઉપર આવે છે. મને તો ચીકુ જ આવ્યા રાખે નકરી, આ બંધ નથી થતું. પાછું ઓમ બંધ કરો ને તો જઈ જઈ હવે આવતી જ હોય છે. એટલે નાસ્તો કરી લઈએ. 8 વાગી ગયા છે ને ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ બેક ટુ હોમ જુનાગઢમાં. આવી તો ગયા હતા આપણે 5 વાગ્યાના. પછી આવીને થાકી ગયા હતા ને પહેલાં તો હું ગરમ પાણી કરીને નાહવા ગયો, થોડા ફ્રેશ થઈ જાય એટલે ભાઈ નાહીને લાગી જોરદાર ભૂખ. એટલે હું અન્ય કોઈ નાસ્તો કરવા ચાલુ ન હું નાસ્તો કરવા જાઉં છું. તો એ કે તમે મારે નાસ્તો કરી આવો ને મારું નાસ્તો લઈ આવજો. પછી મમ્મીને અન્ય આટલું ઘૂઘરા લઈ આવે ને આપણે પાણીપુરીને એવું નાસ્તો કરી આવ્યા ને શાકભાજી કંઈ હતું નહીં. તો રાતના શાક ને એવું રોટલી જમવાનું હતું. બીજું કાંઈ હમણાં ઘણા ટાઈમથી ઘરનું શાક રોટલી ન જમ્યા હોય ને એટલે બહારનું હોટલનું જમ્યા હતા. અને કાંઈ ગઈ રાતને પાઉંભાજી ખાધી હતી એટલે શાક રોટલી અત્યારે ખાવું છે. મમ્મી કે શાક કાંઈ છે નહીં તો શાકભાજી કાંઈ માર્કેટ લઈ આવ્યો અને ઘૂઘરાને હોય હાટું પાર્સલ કરી આવ્યો. તો ઘૂઘરા ખાઈને બધું થઈ ગયું. રોટલી ગરમા ગરમ થાય છે. અને જો ફાઇનલી આપણે આવી ગયા છે જુનાગઢમાં. કામ આવી ગયા હવે ઘરે. ફાઇનલી ઘરે આવી ગયા. મમ્મી કે મજા આવી ગઈ. ગમે એટલું બહાર જાઓ ગમે ત્યાં જાઓ પણ ઘરે આવો ને એટલે અલગ જ શાંતિ મળે. કામ અને જો અનલી કરે અત્યારે ગરમા ગરમ રોટલી કરે છે ને પાપડ ફાઇનલી થઈ ગયા છે. પાપડ શેકી નાખ્યા છે. ગરમા ગરમ રોટલી જાય તો રીંગણા બટાટાનું શાક મમ્મીએ કરી નાખ્યું છે. આવું રીતનું જમવાનું છે અત્યારે. આ વખતે આપણે ઓછા દી બહાર ગયા હતા ને એટલે ઘર એટલું ગંધારું નહોતું થયું. જો આપણે એકદમ મસ્ત ચોખ્ખું ખાઈ ધૂળવાળું. આંટી રોજે રોજ પાણી લોકો ફૂલ જાને પાણી પીવા દીધા એટલે ફૂલ જાને એવું કઈ વાંધો નથી આવ્યો. દર વખતે 5-6 દિવસ 3-4 દિવસ માટે હોય જાય ને બહાર તો પછી ફૂલ જાને બધું કરમાઈ જાય, સુકાઈ જાય એટલે રોજ પાણી પાઈ દે એટલે વાંધો ના આવે. આવીને જો આપણે કચરા પોતા અને પછી ગોરા ને બેડા ને ખાલી કઈ મમ્મીએ પાણી ભર્યું ને પછી બેડશીટ બદલાવી ને એ ન ગમે, બે દિવસ એમને પડ્યા જાય હોય ને એટલે પછી બધું ચેન્જ. આપણું કામ કેવું હોય, અમદાવાદ જઈને આવતા રહ્યા, અમદાવાદ ગયો ત્યારે એક જાતના સ્વેટર ન પહેર્યું, ઘરે આવીને ઠંડી લાગી, ઘરે આવીને સ્વેટર પહેરવાનું ચાલુ. મને તો શરદી થઈ ગઈ છે હવે જોરદાર, કેમ કે હવા બહાર જાય ને તો બહુ રિક્ષામાં ઠંડો પવન લાગતો તો એમાં થઈ ગઈ છે. બસમાં એસી હતું તો એસી તમે બંધ કરી દીધો, થોડી ઘણી હવા તો આવે ઠંડી. ઠંડીને આમ શું કહેવાય એલર્જીની શરદી થઈ ગઈ કે રિયલ શરદી થઈ ગઈ ખબર નહીં. એલર્જીની શરદી થઈ ગઈ છે તો 1-2 દિવસમાં મટી જાય. કેવી ધૂળ ઉડે એટલે છીકું ચાલુ થઈ જાય. હવે એક ધારી છીકું આવ્યા રાખે પછી શરદી થઈ જાય એમાંથી. તો જો અત્યારે રીંગણા બટાટાનું શાક ને એવું બધું કર્યું છે. હાલો જમવા ભલે ગરમા ગરમ શાક રોટલી ખાવા મળશે. હમણાં બેદી છે હોટલ અમે બસમાં હુતા જ આવ્યા છીએ. એટલું આરામ કરતા પણ આમ થોડો ઘણો થાકડો તો લાગે જ. એક ધાર આમ બેઠા રહે ને. ટ્રેનમાં ગયા તો ઘણો ફેર પડે કે ટ્રેનમાં આપણે ઊભા થઈને હાલી ચાલી હોય કે ટ્રેનમાં અને બસમાં તો એવું કંઈ મળે નહીં તમને. એક ધાર હુતું જ રહેવાનું એમ. ઘણીક વાર બેહો હુવો એક ધાર થાકી જાય અને એક વચમાં સ્ટોપ આવે હોટલનો એટલું બધું બેહવું ન ગમે એમ. 7 કલાક થાકી જાય એકદમ. 2-3 કલાક હોય તો હજી વાંધો ન હોય. 7 કલાક અહીંથી જુનાગઢથી અમદાવાદ જુનાગઢ 7 કલાક વાર લાગે પહોંચતા. એટલે મને એમાં થાકી ગયા એટલે અત્યારે નીંદર આવી જાય. ઘરે પોઈગાને ઘર જોઈને પછી કામ પડ્યું ને એટલે આપણો થાકોડો છું મંતર થઈ જાય. પેલા કામ બધું ઘરનું કામ કરતા હતા ને આપણે બધું બાજુ શાકભાજી ને બધું નાસ્તો ને બધું લઈ આવ્યા. આપણે ખાલી કરીને કપડા ધોવાના બાકી હે ઈ કાલ માથે રાખ્યા છે આપણે. અત્યારે મોડું થઈ ગયું. હાલો ભાઈ બધા જમવા આવી જાઓ.
જો ફાઇનલી 8 વાગી ગયા છે ને જમવા માટે બેસી ગયા છીએ. તો જો મસ્ત મજાની ભાજી છે મેથીની, રોટલી છે, પાપડ છે, કાચરી છે, ડુંગળી છે, મરચાં છે તળેલા, અને જો ગુવાર બટેટાનું શાક છે સરસ મજાનું, ને છાશ છે. મમ્મીએ જો અહીંયા દૂધ ખીચડી લીધી છે, સિંગ બિયા છે, અને એવું બધું મસ્ત જમવાનું છે. જો આપણે જમવા માટે બેસી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કાલના વ્લોગને આપણે અહીંયા કન્ટિન્યુ કરી નાખ્યો છે. જો કાલે કાંઈ હતું ને, ખાલી અમદાવાદથી જુનાગઢ બસમાં આવ્યા, ઘરની સાફ સફાઈ કરીને આજે જો સવારમાં ઉઠીને પછી નાહી ધોઈને નહીં પણ નાહ્યા પહેલાં કપડાનો વારો ઉપાડી લીધો. તો મશીનમાં 3 વાર નાખ્યા, હાથે ધોયા, કેટલા બધા હતા એ બધાએ. ફાઇનલી કપડાં ધોવાઈ ગયા છે. હજી એકવાર મશીનમાં નાખ્યા છે, બધાએ નાહી લીધું તો ટાંકો ખાલી થઈ ગયો. તો હાંજે આવીને પાણી ભર્યું ને, પણ અત્યારમાં એટલા બધા કપડાં ધોયા ને તો ટાંકો ખાલી થઈ ગયો હતો ને, તો પાણી ચાલુ કર્યું, મશીન બંધ કર્યું. પાણી ભરાઈ જાય ને પછી પાછું મશીન આપણે ચાલુ કરી દઈએ. ને અત્યારમાં જો હું તો તોરણ લઈને બેસી ગઈ હતી. તો મસ્ત આપણે જો કાલે બેડશીટ બદલાઈ નાખી હતી. અને હવે ભાવિક કહે છે હાલો કપડાં લેવા જવું છે. અચાનક હમણાં આપણે આવે છે ઓલી મેરેજ એનિવર્સરી, તો જો એના હાટું કપડાં લેવા જવા છે. ને અમે શાકભાજી કાંઈ છે ને ભાઈ ખાલી લઈ આવ્યા હતા, તો એ તો રાત પૂરતું જ લઈ આવ્યા હતા. ઓમ હવે અઠવાડિયાનું ભેગું લેવું છે, તો આંટીને નથી ને આપણે નથી, તો કીધું હાલો બધાય જાય માર્કેટે જઈ આવીએ, એટલે બધું એકાયરે બધાયનું કામ પતે નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કાલના કઈ બ્લોગમાં હતું ને એટલા માટે કાલ બ્લોગ ઉતાર્યો નહોતો. પછી આખો દિવસ બસમાં બેઠા આરામ કર્યો તો એમાં પછી હું આખો દિવસ બ્લોગ કરું, બસમાં બેઠા હોય એમાં. ઘરે આવીને થાકી ગયા હતા, જમવાનું થોડુંક શાકભાજી ને એવું લેવા જમીન સુઈ ગયા સીધા. એટલે પછી આજે કન્ટિન્યુ કરી નાખ્યો બ્લોગને. કપડા ને એવું લેવા જવું છે તો હાલો બધું પૂરું થઈ ગયું છે. શાકભાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો જો બહાર ગયા હતા, થાકી ગયા હતા એટલે થોડાક મોડા ઉઠ્યા હતા. એટલે નાહી ધોઈને ફ્રી થઈ ગયા છે, અને માતાજીની દીવાબત્તી થઈ ગયા, નાસ્તો પણ થઈ ગયો છે. અને હવે જાય છે શાક માર્કેટ, કારણ કે 4-5 દિવસ શાકભાજી લીધું નથી, તો બધું ખાલી થઈ ગયું છે. બટેટા, ડુંગળી શાકભાજી ખાય છે ને, એટલે હાલો બધા જતા આવીએ, શાકભાજી ને ફ્રૂટ ને બધું લેતા આવીએ. હવે તો કેવું થાય, બટેટા લઈને રાખે ને ઉગી જાય એટલે કિલો જ લઈ આવે, ઓછા લઈએ. નકર એકાયરે 5 કિલો લઈને રાખ્યા તો ઉગી જાય, ભાવે નહીં. પછી એક ટાણા કરતા હોય, કઈક ફરાળનું આવતું હોય મંગળવાર ને એવું, એટલે આજે મંગળવાર છે. હવે આવીને આપણે સુકી ભાજી બનાવશું. કા હા, એક જ બાકી છે, અને બાકી તો રોટલી બની ગઈ. 2 ટાણા ભાજી બની ગઈ, રોટલી બની ગઈ, કાંઈ નથી, ખાલી સુકી ભાજી જ બનાવવાની. રોટલી એટલે એક જ છે. મમ્મીએ તો અત્યારમાં જો ભાજી બનાવી નાખી, મેથીની રોટલી બનાવી નાખી છે ને વાસણે ઉટકી નાખ્યો. મમ્મી એટલું કામ કરી નાખ્યું છે અત્યારમાં. મેં કપડાનું કામ કર્યું ને બધું વાસી કામ થયું, ને મમ્મીએ તો રસોઈ બનાવી નાખી. હવે ખાલી એક બટેટા લઈ આવી ને સૂકી ભાજી બનાવવાની બાકી છે. તો હાલો પેલા કપડા લેવા. તો જો ફાઇનલી ઘરે આવી ગયા છે ને, ઘરે આવીને સીધું કામ બટેટા બાફવાનું કર્યું છે. તો જો આપણે બટેટા બાફવા માટે મૂકી દીધા છે, બટેટાનો સ્ટોક કરી નાખ્યો છે. જો આપણે ડુંગળી બટેટા બે લઈએ, અને જો ફ્રૂટે લેતા આવ્યા છીએ. હારો હાર આપણે દાડમ લીધા છે, જામફળ ને કેળા લીધા છે. તો જો લંબુચિયા જામફળ હોય ને તો મમ્મીને ભાવે, એકદમ મીઠા ને મસ્તીના હોય છે. એ કે સફરજન ખાવા છે, હું કોઈ તમે લેતા આવજો. અમારે મોડું થતું હતું ને એટલે અમે જો આટલું લઈને આવતા રહ્યા છીએ. અને આ દાળિયાની દાળ તો આપણે આંટી હાટું લીધી છે, ને એક આ તેલની બોટલ લીધી છે, એટલું લીધું છે. જો આપણે કપડાં લીધા છે ને આપણે બતાવવાના નથી, સરપ્રાઈઝ છે. ભાવી કે મને આપ્યું છે. કા એટલે ઈ ત્યારે ભાવિક ગિફ્ટ આપશે ને, ઈ ત્યારે ભાવિક આપશે ને ત્યારે જોઈ લેવાનું છે. મસ્ત જો હમણાં લગ્ન આપણે એક આવે છે, એટલે પછી મમ્મી કે લઈ લ્યો કપડાં. તો જો આપણે લઈ લીધા છે. હા, હમણાં તો દિવાળી પછી કપડાની ખરીદી ચાલુ જ છે ને. હા, પંખો સવારનો બંધ જ છે, હવે થોડો કરો છો. અને અમે આ નાઇટ લેમ્પ લઈ આવ્યા છીએ અમદાવાદથી. કેમ? હા, મસ્ત. એટલે 2 in 1 છે. નાઇટ લેમ્પ થાય અને એમાં ઓલું કપૂરની ગોળીને આપણે ઓલું કરી શકીએ, મચ્છર ભાગે ને કપૂર. હા, તો એ રીતનું કંઈક છે. જોઈ તો જો 1:30 વાગી ગયો છે ને, અહીંયા બિયા તરી નાખ્યા છે ને, જો બટેટા મેં બાફી નાખ્યા ને, તો જો મમ્મીએ સૂકી ભાજી વઘાર નાખી છે. તો આપણે બધું સુધારીને તો રાખ્યું હતું, ફટાફટ બની જાય ને એટલા માટે. તો જો અહીં સૂકી ભાજી મસ્ત મજાની બને છે. બાકી રસોઈ તો બની ગઈ છે. અને આપણે જો અહીંયા ફ્રીજ ખોલી નાખ્યું છે. શાકભાજી મમ્મી બધું લઈ આવ્યા છે ને, તો કીધું એમને નથી મૂકવું. તો જો ફ્રીજ આખું ખોલ્યું છે, તો ઢગલા કર્યા છે જો ચારી બાજુ બધું.
તો પહેલાં બધું ધોઈ નાખીએ અને સાફ કરી નાખીએ આપણે. તો આ બધું ધોવાઈ ગયું છે અને સુકાઈ ગયું છે. તો જો મસ્ત મજાનું આપણું ફ્રીજ ચકાચક થઈ ગયું છે. જો આખું ખાલી કરીને આપણે ઉટકી નાખ્યું છે, આખા ફ્રીજને જ ઉટકી નાખ્યું છે આપણે મસ્ત. તો એકદમ ક્લીન થઈ ગયું છે આપણું ફ્રીજ. તો હવે પાછું બધું ફટાફટ ગોઠવી દઈએ. જો તો જો 3:30 થયા છે અને કપડાં હંકેલી નાખીએ. કીધું આપણે તો આખો શેટી ભરી છે ને વાં હજી હિંચકો ભર્યો છે આખો. તો જો ઝાઝા બધા કપડાં છે ને તો કીધું હાલો હંકેલીને ઠેકાણે પાડી દઈ. નીંદર કંઈ આવતી નથી, જરીક વાર આરામ કર્યો. કીધું કપડાં હંકેલી નાખીએ આપણે. 9 વાગી ગયા છે ને ફાઇનલી આપણે જમીને નવરા થઈ ગયા છીએ. તો ચાલો આપણે આજનો 2 દિવસનો વ્લોગ છે ને આપણે અહીંયા જઈને કરીએ છીએ, કેમ કે બહુ મોટો થઈ ગયો છે વ્લોગ. તો ચાલો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય. ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.